હેલો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ખાતાઓનું વર્ગીકરણ, ખાતા કયા પ્રકારનું છે અને એની ટૂંકમાં સમજૂતી મેળવી. આપણે 20 જેટલા ઉદાહરણો લીધેલા છે, વ્યવહારો લીધેલા છે કે જે ખાતાનો કયો પ્રકાર આવે અને સમજૂતી તેની લખે. હવેના લેક્ચરની અંદર આગળ પ્રેક્ટિસ કરીએ વ્યવહારોની કે કયા પ્રકારનું ખાતું લાગુ પડે અને એની ટૂંકમાં સમજૂતી. ગયા લેક્ચર જેવું જ અહીંયા બોર્ડમાં 21 થી 30 વ્યવહારો ના નામ લખેલા છે. બરાબર, વ્યવહારનું નામ તો પહેલા વ્યવહારનું નામ છે ટાટા કંપનીનું ખાતું. હવે તમને તરત ઇન્ડિકેશન થઈ ગયું હશે, ટાટા કંપનીનું ખાતું, રિલાયન્સ કંપનીનું ખાતું, ઓર્બિટ કંપનીનું ખાતું, ઓર્બિટ કંપનીનું ખાતું, બાટા, બિરલા, રેયોન, પછી ભાગીદારી પેઢીના નામ, બરાબર, પછી હેલ્થ સેન્ટર, સમર્પણ હોસ્પિટલ, ટાટા મેમોરિયલ હોસ્પિટલ. નામ આવી ગયું એટલે કયા પ્રકારનું ખાતું આવશે? વ્યક્તિ ખાતું. કયું આવશે? વ્યક્તિ ખાતું. હવે ટાટા કંપની જીવંત વ્યક્તિ તો ન કહેવાય, એટલે કેવી કહેવાય? કૃત્રિમ વ્યક્તિ. પણ કેવી? કાયદા દ્વારા અસ્તિત્વ એનું આવેલું હોય, કંપની એક્ટ પ્રમાણે એની રચના કરેલી હોય, એટલે લખાય કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ કહેવાય. ઓકે, હવે જો ટાટા કંપનીના શેરનું ખાતું, ટાટા કંપનીના શેરનું ખાતું. તો આપણે જે પેઢી ચલાવીએ છીએ તે પેઢીમાં ટાટા કંપનીના શેર આપણે ખરીદેલા હોય, રિલાયન્સ કંપનીના શેર ખરીદેલા હોય, ઇન્ફો એજ કંપનીના શેર ખરીદેલા હોય, પછી ડોક્ટર રેડ્ડીના શેર ખરીદેલા હોય, ફાર્મા કંપની છે. તો શેર આપણે શા માટે ખરીદીએ? આપણે એમાં રોકાણ કરીએ છીએ. એનો મેઇન ક્રાઇટેરિયા એક ડિવિડન્ડ મળે અને બીજો મેઇન ક્રાઇટેરિયા 5-10 વર્ષ પછી એની પ્રાઇસમાં અપ્રિસિએશન થાય તો એનો લાભ મળે. તો નફો કમાવા માટે થઈને આપણે બીજી કંપનીના શેરમાં રોકાણ કરતા હોય છે. તો શેરમાં રોકાણ, કોઈ સોના ચાંદીમાં રોકાણ કરતું હોય, કોઈ ફિક્સ ડિપોઝિટ બેંકની હોય તેમાં રોકાણ કરતું હોય, કોઈ જમીન મકાનમાં રોકાણ કરતું હોય, તો રોકાણ છે એ આપણી મિલકત કહેવાય. તો મિલકત કહેવાય એટલે તમને સીધું મગજમાં આવી જવું જોઈએ કયા પ્રકારનું ખાતું કહેવાય? માલ મિલકત પ્રકારનું ખાતું, જે ધંધાની મિલકત છે. અહીંયા ખાલી કંપનીના શેરનું ખાતું એટલું જ યાદ રાખવાનું છે જે ધંધાની મિલકત છે. ચાલુ મિલકત કે બિનચાલુ મિલકત કહેવાની જરૂર નથી. એનું રીઝન છે, જો તમારી પાસે રોકાણો લાંબા ગાળા સુધી રાખવાનો ઈરાદો હોય તો આવા રોકાણને બિનચાલુ મિલકત ગણી લેવામાં આવે છે. લાંબા ગાળાની મિલકત કહેવાય ને, લાંબો સમય સુધી રાખી એટલા માટે. પણ કામ ચલાવ બેનિફિટ લેવાનો હોય, થોડો ભાવ વધ્યો ને શેર કાઢી નાખવા, 1 વર્ષની અંદર શેર કાઢી નાખવાના એવું હોય તો આવે મિલકતને કેવી મિલકત કહેવાય? ત્યારે ચાલુ મિલકત કહેવાય. તો બિનચાલુ છે કે ચાલુ મિલકત છે એ કેના ઉપરથી ખ્યાલ આવે? એના સમયગાળા પરથી. જો રોકાણનો સમયગાળો 1 વર્ષથી વધારે હોય તો તેને બિનચાલુ મિલકત કહેવાય, અને 1 વર્ષની અંદર એને કાઢી નાખવાના હોય તો તેને કઈ મિલકત કહેવામાં આવે છે? ચાલુ મિલકત કહેવામાં આવે છે. બરાબર, ચાલુ મિલકત 1 વર્ષની અંદર જો કાઢી નાખવામાં આવે તો. રેડી? તો શેરમાં રોકાણ કર્યું આપણે શું કહેવાય? મિલકત કહેવાય, જે ધંધાની મિલકત છે, એટલે માલ મિલકત પ્રકારનું ખાતું. પછી છે ઘાલખાત ખાતું. પછી શું લખ્યું છે? ઘાલખાત ખાતું. તો ઘાલખાત અને ઘાલખાત પરત આપણે અકાઉન્ટિંગ ટર્મ્સ સમજૂતીમાં ઓલરેડી ભણી ગયા છે. ઘાલખાત શું છે? સમજૂતી યાદ કરો, સમજાવી હતી અકાઉન્ટિંગ ટર્મ્સ
જ્યારે દેવાદાર કે ગ્રાહક પાસેથી અંશતઃ કે પૂરેપૂરું લેણું વસૂલ ના કરી શકીએ તો આવી જતી કરવી પડતી રકમને શું કહેવાય કે આવી માંડી વાળવી પડતી રકમને ઘાલખાત કહેવાય. તો ઘાલખાત આપણું નુકસાન છે. નુકસાન હોય કે નફો હોય તો એ કયા પ્રકારના ખાતામાં આવે? આપણે ઉપજ ખર્ચ પ્રકારના ખાતામાં આવે. ખર્ચ કે નુકસાન, ઉપજ કે લાભ કે નફા, એ ખાતાનો પ્રકાર ઉપજ ખર્ચ પ્રકારના ખાતા. ખાતાના મુખ્યત્વે બે પ્રકાર આપણે પાડ્યા છે. પછી ઓમ જોઈએ તો ત્રણ પ્રકાર: વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. આ ત્રણ ખાતા સિવાય ચોથો પ્રકાર આવશે નહીં. તો હવે ઘાલખાત છે એ આપણું શું છે? નુકસાન છે, ખર્ચ છે. આથી શું કહેવાય? ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું કહેવાય. જે ધંધાનું નુકસાન છે, નફો થોડો છે ઘાલખાતી. ધંધાનું નુકસાન છે. તો ઘાલખાતી ધંધાનું નુકસાન છે કે ખોટ છે. હવે જોઈએ ઘાલખાત પરત. તો ઘાલખાત પરતની સમજૂતી યાદ કરો, એ પણ સમજાવેલી કે જ્યારે અગાઉ ઘાલખાત તરીકે માંડી વાળેલી રકમ પરત મળે, પાછો આપણા ગ્રાહક આપને આપી જાય. હવે આપણે સદ્ધર થઈ ગયા, હવે આપણે આપણા બિઝનેસમેનને રૂપિયા આપણા લેણદારને આપી આવીએ, બરાબર? તો એ ઘાલખાત પરત કહેવાય. ઘાલખાત પરત શું કહેવાય? ઉપજ કહેવાય, નફો કહેવાય એટલો આપણો. તો ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું. ઉપજ હોય કે ખર્ચ હોય, ખાતાનો પ્રકાર કયો લખવાનો? ઉપજ ખર્ચ ખાતું. જે ધંધાની આવક છે, જે ધંધાની આવક છે. રેડી? પછી આવ્યું કેશોદ શાખા ખાતું. કેશોદ શાખા ખાતું, જૂનાગઢ શાખા ખાતું. શાખા એટલે બ્રાન્ચ. અમદાવાદ શાખા ખાતું, બરોડા શાખા ખાતું, બોમ્બે શાખા ખાતું. તો શાખા એટલે બ્રાન્ચ. એની મુખ્ય ઓફિસ ક્યાંય બીજે હોય, એને બ્રાન્ચ અલગ અલગ સિટીમાં ડેવલપ કરેલી હોય. એવું બને કેશોદ મુખ્ય ઓફિસ ખાતું, જૂનાગઢ મુખ્ય ઓફિસ ખાતું. નામ આવી ગયું કેશોદ, જૂનાગઢ, બરોડા, બોમ્બે. નામ આવી ગયું એટલે તમને ખ્યાલ જ છે ખાતાનો પ્રકાર કયો લખાય? વ્યક્તિ ખાતું. મોટી મોટી કંપની હોય તે પોતાની બ્રાન્ચીસ અલગ અલગ તાલુકા કે ડિસ્ટ્રિક્ટમાં સ્થાપિત કરતી હોય છે. તો મુખ્ય ઓફિસ છે એ બીજે ક્યાંય હોય, બરાબર? બોમ્બે, અમદાવાદ જેવા સિટીની અંદર. ને એની બ્રાન્ચીસ છે આખા ઇન્ડિયામાં અલગ અલગ જગ્યાએ હોય. તો મુખ્ય ઓફિસ બોલે કે શાખા બોલે, બંનેમાં બધામાં શું લખાશે? વ્યક્તિ પ્રકારનું ખાતું. વ્યક્તિ પ્રકારનું ખાતું કે વ્યક્તિ ખાતું. શાખાની રચના કાયદા દ્વારા થઈ હોય. જ્યાં પણ બ્રાન્ચ ખુલે કે મુખ્ય ઓફિસ બોલે કંપની હોય તો કંપનીનો એક્ટ અપ્લાય કરેલો હોય. પછી શોપ હોય તો શોપ એક્ટ પ્રમાણે લાયસન્સ લીધેલું હોય. ભાગીદારી પેઢી હોય તો તે રીતના. તો વ્યક્તિ ખાતું તો એ કેવી છે? કાયદેસરની. કેવી? કાયદેસરની. જીવંત આવે કે કૃત્રિમ? કૃત્રિમ જ આવે. જીવંત વ્યક્તિ થોડી કહેવાય. જીવંત વ્યક્તિમાં આપણે બધા આવીએ. કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ કહેવાય. કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ કહેવાય. આઝાદ ક્લબનું ખાતું, યુથ ક્લબનું ખાતું, કેશોદ જીમખાના ખાતું. રેડી? તો ક્લબની અંદર અલગ અલગ એક્ટિવિટી થતી હોય છે. સ્પોર્ટ્સને લગતી એક્ટિવિટી થતી હોય તો કેશોદમાં આઝાદ ક્લબ છે તો ઘણી બધી એક્ટિવિટી કરે છે, બરાબર? કે છોકરાનું જે સ્પોર્ટ્સની વસ્તુ છે એનું અપલિફ્ટમેન્ટ થાય, બરાબર? ચેસની કોમ્પિટિશન રાખતા હોય, વોલીબોલની કોમ્પિટિશન રાખતા હોય છે, ફૂલ રેકેટની કોમ્પિટિશન રાખતા હોય છે, અલગ અલગ કેમ્પ્સ આયોજિત કરતા હોય છે. રેડી? તો આઝાદ ક્લબ. પછી ક્રિકેટ, ઇન્ડિયન ક્રિકેટ ક્લબ.
આઈસીસી, બરાબર, એ બીસીસીઆઈ, આઈપીએલ નામ આવી ગયું કે નહીં? બરાબર, ઇન્ડિયન પ્રીમિયર લીગ, આઈપીએલ. તો નામ આવી ગયું એટલે કયા પ્રકારનું ખાતું આવશે? વ્યક્તિ ખાતું. તો વ્યક્તિ ખાતું છે તો જીવન થોડું છે? આઝાદ ક્લબ જીવંત વ્યક્તિ છે? નહીં, કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ ગણાય કે કહેવાય કે છે. પછી દેવાદાર ખાતું અને લેણદાર ખાતું. જોવો, ગાલખાત પરત, દેવાદાર અને લેણદાર ખાતા, આ ચારે ચાર ખાતાની તમને સમજૂતી અકાઉન્ટિંગ ટર્મ્સમાં, એટલે જ અકાઉન્ટિંગ ટર્મ્સ ભણાવી લીધી. પારિભાષિક શબ્દો, મૂડી, ઉપાડ, માલ, દેવાદાર, લેણદાર, ગાલખાત પરત, મહેસૂલી ખર્ચ, મૂડી ખર્ચ, મહેસૂલી આવક, મૂડી આવક. રેડી? કે અત્યારે તમને હેલ્પફુલ થાય. તો દેવાદાર ખાતું, તો દેવાદાર એટલે આપણે આપણા ગ્રાહકને માલ કે સેવાનું વેચાણ કરેલું હોય, પણ કેના ઉપર? શાખ કે ઉધારીમાં. રોકડેથી વેચો તો આપણો દેવાદાર ન કહેવાય. આપણે એને બાકીમાં માલ આપ્યો છે, ઉધારીમાં માલ આપ્યો છે, શાખ ઉપર માલ આપ્યો છે, તો એને શું કહેવામાં આવે? દેવાદારો કહેવાય. તો દેવાદાર વ્યક્તિ જ હશે ને? કાં તો એ જીવંત વ્યક્તિ હોય ને, બીજી દુકાનવાળાને આપણે માલ આપેલો હોય તો એ કૃત્રિમ વ્યક્તિ હોય, પણ કહેવાય તો વ્યક્તિ ને. એટલે શું લખશું આપણે? વ્યક્તિ ખાતું. વ્યક્તિ ખાતું જે વ્યક્તિને ઉધારમાં માલ કે સેવા વેચેલી હોય છે તેવી વ્યક્તિને આપણે દેવાદાર. ટૂંકમાં સમજૂતી, આખી સમજૂતી લખવાની જરૂર નથી, ખાલી એક લાઈનની સમજૂતી લખવાની હોય. લેણદાર ખાતું, વ્યક્તિ ખાતું કહીએ કે જે વ્યક્તિ પાસેથી શાખ પર માલ કે સેવા ખરીદેલી હોય, તો આવા વ્યક્તિને આપણે શું કહીએ? લેણદાર. રેડી? આપણે અહીં કેશોદમાં શોપ ચલાવીએ, અમદાવાદ સુરત થી આપણે કાપડની ખરીદી કરતા હોય ને આપણે કાપડની ધંધો કરતા હોય, તો આપણે તેમની પાસેથી જો બાકીમાં માલ લઈએ, ઉધારીમાં માલ લઈએ, તો એ આપણી પાર્ટીને શું કહેવાય? લેણદાર કહેવામાં આવે. તો કહેવાય તો વ્યક્તિને, એટલે વ્યક્તિ પ્રકારનું ખાતું જે વ્યક્તિ પાસેથી શાખ પર માલ કે સેવા ખરીદેલી હોય. રેડી? તો શાખ પર આપણે માલ લીધો હોય કે સેવા લીધેલી હોય. માલ વેચવાનો આપણો ધંધો હોય તો એની પાસેથી આપણે શાખ કે ઉધારી, શાખ એટલે ઓળખાણ, ઓળખાણ ક્યારે? એટલે ઉધારીમાં માલ લીધો હોય એને શાખ બોલો કે ઉધારીમાં માલ લીધો, બેનો મતલબ એક. હવે આ શબ્દ કેટલી વાર બોલ્યો છું. હવે આપણો ધંધો માલ વેચવાનો હોય તો શાખ પર કે ઉધારીમાં માલ લીધો હોય, ને આપણો સેવા વેચવાનો ધંધો હોય તો એની પાસેથી આપણે સેવાકીય બિઝનેસ હોય, વોડાફોન, તો શું વેચે? સેવા વેચે એમ કહેવાય. વોડાફોન કે રિલાયન્સ જીઓ વાળા માલ વેચે એમ ન કહેવાય. તો આઈના જી છે એજન્સી ભરાય, વોડાફોનના કે રિચાર્જની સેવા લીધી હોય, એ કસ્ટમરને આપે. જો એને બહારની પાર્ટી પાસેથી, કંપની પાસેથી ઉધારીમાં લીધા હોય થોડોક સમય માટે, બરાબર, તો ઈ છે ઈ શું કહેવાય? લેણદાર કહેવાય. અને ઈ લેણદાર જી છે, બરાબર, ત્યારે ઈ માલ નથી આપતો, પણ આપણે શું આપે છે? ઉધારીમાં સેવા આપણે લઈએ છીએ એની પાસેથી, અને ઈ સેવા આપે છે. જો આપણો સેવાનો બિઝનેસ હોય તો સેવાકીય ધંધાવાળા કયા ઉદ્યોગની અંદર આવે? ટ્રાવેલ એજન્સી, એરલાઇન્સ એજન્સી એટલે વિમાની, બરાબર, ફ્લાઇટ વાળા ધ બિઝનેસ, પછી ટ્રાવેલ એજન્સી, પછી નેટવર્કિંગ, અત્યારે મોબાઈલ નેટ વાપરીએ ને આપણે, જીઓનું, વોડાફોન, આઈડિયા, એ બધા માલ વેચે એમ ન કહેવાય, એ આપને સેવા પૂરી પાડે છે. પછી જોઈએ નિરાલીનું ખાતું. કેનું ખાતું આવેલું છે? નિરાલી. તો ખ્યાલ છે જ, નિરાલી કેવી વ્યક્તિ છે? જીવંત વ્યક્તિ છે. નિરાલી હોય, સંજના હોય, અંજના હોય, વિજય હોય, સમીર હોય,
તો કેવા પ્રકારની વ્યક્તિ છે? જીવંત વ્યક્તિ. પણ વ્યક્તિ તો કહેવાય જ પહેલા, એટલે ખાતાના પ્રકારમાં શું આપણે લખશું? વ્યક્તિ ખાતું. શું લખશું? વ્યક્તિ ખાતું. જીવંત વ્યક્તિ. બરાબર. તો કેવી વ્યક્તિ કહેવાશે આ? જીવંત વ્યક્તિ. અથવા એવી રીતના લખી શકો કે ધંધાની સાથે લેવડ દેવડ કરનાર જીવંત વ્યક્તિ છે. કેની સાથે? ધંધાની સાથે લેવડ દેવડ કરનાર જીવંત વ્યક્તિ છે. બરાબર. આપણી પાસેથી આપણે માલ સેવા આપી છે કે લીધી છે એ તો ખ્યાલ ન આવી શકે, એટલે લેવડ દેવડ લખાય. કારખાના ખર્ચ ખાતું. કયો ખર્ચ? કારખાના ખર્ચ ખાતું. કારખાના ખર્ચ હોય, રિપેરિંગ ખર્ચ હોય, ચા પાણી ખર્ચ હોય, સ્ટેશનરી ખર્ચ હોય. ખર્ચ આવી ગયો એટલે તમને ખ્યાલ જ આવી જાય. ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું. મહેસૂલી ખર્ચ સમજાવ્યા હતા ને? મહેસૂલી ખર્ચ અને મહેસૂલી ઉપજ. પાછું બોલું, મહેસૂલી ખર્ચ અને મહેસૂલી ઉપજ તમામે તમામ ઉપજ ખર્ચ પ્રકારના ખાતામાં આવશે. કેમાં આવશે? ઉપજ ખર્ચ ખાતામાં આવશે. નહીં કે મૂડી આવક અને મૂડી ખર્ચ. ઓકે. તો મહેસૂલી ખર્ચ અને મહેસૂલી આવક બધું કેમાં આવી જશે? ઉપજ ખર્ચ પ્રકારના ખાતામાં. હવે જોઈએ નિરાલીનું ખાતું થઈ ગયું. કારખાના ખર્ચ ખાતું એટલે લખશું ઉપજ ખર્ચ ખાતું. કેવું ખાતું? ઉપજ. આ વચ્ચે ડેશની નિશાની છે. ઉપજ ખર્ચ ખાતું જે ધંધાનો ખર્ચ કહેવાય. ધંધાનો શું કહેવાય? ખર્ચ કહેવાય. 21 થી 30 માં કઈ પ્રોબ્લેમ? એકદમ રેડી. ટાટા કંપનીનું ખાતું તો નામ આવી ગયું વ્યક્તિ ખાતું. શેર, રોકાણ, મિલકત કહેવાય એટલે માલ મિલકત ખાતું. ગાલખાત અને ગાલખાત પરત ઓલરેડી તમને સમજૂતી એકાઉન્ટિંગ ટર્મ્સમાં કરાવી દીધેલ છે. કેશોદ શાખા, અમદાવાદ શાખા, બોમ્બે શાખા, કેશોદ મુખ્ય ઓફિસ, જૂનાગઢ મુખ્ય ઓફિસ, નામ આવી ગયું વ્યક્તિ ખાતું. કાયદેસરની વ્યક્તિ. આઝાદ ક્લબ, નામ આવી ગયું વ્યક્તિ ખાતું. કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ. દેવાદાર લેણદાર, એકાઉન્ટિંગ ટર્મ્સ ઓલરેડી સમજેલી છે, વ્યક્તિ કહેવાય. બરાબર. દેવાદાર લેણદાર એટલે વ્યક્તિ ખાતા. પછી નિરાલી, બરાબર, જીવંત વ્યક્તિ ખાતું. અને કારખાના ખર્ચ ખાતું ખર્ચ કહેવાય, ઉપજ ખર્ચ ખાતું. તો એકદમ રેડી. 21 થી 30 હવે આગળ ઉપર હજી થોડા જોઈ લઈએ, થોડી પ્રેક્ટિસ કરી લઈએ. હવે જો 31 થી 38 વ્યવહારોના નામ લખેલા છે. ગુજરાત સરકારનું ખાતું, મળેલ બેંક વ્યાજનું ખાતું, મળેલ ડિવિડન્ડનું ખાતું, મૂડી ખાતું, મળેલ કમિશનનું ખાતું, ખરીદ ખાતું, વેચાણ ખાતું અને પાઘડી ખાતું લાસ્ટમાં. હવે જો સૌપ્રથમ શું લખેલું છે? ગુજરાત સરકારનું ખાતું. ગુજરાત ગવર્નમેન્ટ ક્યાંની? ગુજરાત. મહારાષ્ટ્ર સરકારનું ખાતું. ક્યાંની ગવર્નમેન્ટ? મહારાષ્ટ્ર. ઓકે. તો ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, મધ્યપ્રદેશ હોય, બરાબર. તો ગમે તેની ગવર્નમેન્ટ હોય, નામ આવી ગયું વ્યક્તિ પ્રકારનું ખાતું. ઇન્ડિયન ગવર્નમેન્ટ હોય, અમેરિકન ગવર્નમેન્ટ હોય, રશિયન ગવર્નમેન્ટ હોય, કોરિયન ગવર્નમેન્ટ હોય, નામ આવી ગયું એટલે વ્યક્તિ પ્રકારનું ખાતું. વ્યક્તિ ખાતું જે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. રેડી. પછી જોઈએ તો મળેલ બેંક વ્યાજનું ખાતું. આપણા નાણાં, આપણા રૂપિયા, આપણા મની જો બેંકમાં પડેલા હોય તો એના ઉપર બેંક આપને વ્યાજ આપે. ફિક્સ ડિપોઝિટ ઉપર એ વ્યાજના દર અલગ હોય અને સેવિંગ બેંક એકાઉન્ટની અંદર સેવિંગ ખાતામાં પડેલા હોય તો એમાં પણ વ્યાજ મળે ખરી, પણ એનો વ્યાજનો દર અલગ હોય. એફડી કરતા નીચો દર ખૂબ જ હોય. તો વ્યાજ આપણે બેંકમાં રૂપિયા મળેલા હોય તો વ્યાજ આપણી આવક કહેવાય. તો મળેલ બેંક વ્યાજ, તો આવક હોય તો જ આપણે વ્યાજ મળ્યું હોય ને, આપણા રૂપિયા ત્યાં પડ્યા હશે એટલા માટે.
તો મળેલ વ્યાજ આપણી શું કહેવાય? આવક. આવક કહેવાય એટલે એના કયા પ્રકારનું ખાતું લાગે? ઉપજ ખર્ચ ખાતું, જે ધંધાની આવક ગણાય. રેડી? પછી જોઈએ મળેલ ડિવિડન્ડ નું ખાતું. તમે શેરમાં રોકાણ કરેલું હોય અલગ અલગ કંપનીના, તો એ શેરના રોકાણ સામે કંપની જો સારો એવો પ્રોફિટ કરતી હોય તો કંપની, આવી કંપનીઓ ડિવિડન્ડ જનરલી વહેતી હોય. તો કંપની માટે ડિવિડન્ડ ખર્ચ છે, પણ આપણે તો રોકાણકારના પોઈન્ટ ઓફ વ્યૂ થી વિચારવાનું છે કે આપણે બિઝનેસ ચલાવીએ છીએ અને આપણું થોડું ઇન્વેસ્ટમેન્ટ કેમાં કર્યું છે? શેરમાં પણ કરેલું છે. તો મળેલ ડિવિડન્ડ આપણી આવક કહેવાય. આ આવક ક્યારે થાય? જો તમે શેરમાં રોકાણ કરો તો, શેર સિક્યુરિટીમાં રોકાણ કરો તો. તો મળેલ ડિવિડન્ડ આવક કહેવાય. આવક કહેવાય કે ઉપજ કહેવાય? એટલે શું વિચારવાનું આવે? કયા પ્રકારનું ખાતું લાગી જાય? ઉપજ ખર્ચ ખાતું. તો હવે તમારે અલગ અલગ આ જે કઈ વ્યવહારો આપ્યા છે, વ્યવહારના નામ, એના ઉપરથી તમારે વિચારીને જવાબ આપવાનો છે આ ખાતાઓનો. બરાબર? તો ખાતાનો આપણે જે જવાબ આપવાનો છે, કેના નક્કી કરવાનું? લોજિકલી વ્યક્તિ ખાતું છે, ઉપજ ખર્ચ ખાતું છે, કે પછી એ છે માલ મિલકત ખાતું. રેડી? કેના ઉપરથી આપણે નક્કી કરવાનું છે? ખાતાના નામ પરથી. સોરી, અહીંયા વ્યવહારનું નામ લખાઈ ગયું છે, ખાતાનું નામ. આગળ એક સેજ કરેક્શન કરી લેજો, વ્યવહારનું નામ નહીં, ખાતાનું નામ. સોરી. તો હવે ખાતાનું નામ કયું આપેલું છે? મૂડી ખાતું. કયું ખાતાનું નામ આપેલું છે? મૂડી ખાતું. તો મૂડીની સમજૂતી યાદ કરો. તો મૂડી કોણ લાવે? ધંધાનો માલિક. જે ધંધો એસ્ટાબ્લિશ કરે છે તે, જે ધંધો શરૂ કરે છે તે, જે ધંધો ચલાવે છે તે મૂડીની વ્યવસ્થા કરે. તો મૂડીની વ્યવસ્થા કોણ કરે? વ્યક્તિ કરે. તો વ્યક્તિ પ્રકારનું ખાતું આવે. સોરી, મળેલ ડિવિડન્ડનું ખાતું, ઉપજ ખર્ચ ખાતું. એમાં સમજૂતી લખીએ, જે ધંધાની આવક છે એ મળેલ ડિવિડન્ડમાં. મૂડી ખાતું, મૂડીની વ્યવસ્થા કોણ કરે? વ્યક્તિ કરે. એટલે વ્યક્તિ પ્રકારનું ખાતું, ધંધાનો માલિક વ્યક્તિ જ કહેવાય ને. તો અહીંયા શું લખશો? ધંધાનો માલિક ધંધામાં જે કાંઈ અવેજ, અવેજ એટલે યાદ આવી જ જાય કિંમતી ચીજ વસ્તુ, માલ મિલકત કે રોકડ. ધંધાનો માલિક ધંધામાં જે કાંઈ અવેજ લાવે તેને મૂડી કહેવાય. આ એની ટૂંકમાં સમજૂતી. તો ધંધાનો માલિક ધંધામાં શું લાવે? અવેજ લાવે. બરાબર? માલ સ્વરૂપે, મિલકત સ્વરૂપે કે રોકડ સ્વરૂપે, એને શું કહેવાય? મૂડી કહેવાય. મળેલ કમિશન નું ખાતું. જો આપણો કમિશન, બરાબર, કે આપણે સાઈડમાં કમિશનનો ધંધો કરતા હોય, માલની લેવેચ કરતા હોય, બની શકે કે કમિશનની આપણે, બરાબર, કમિશન ઉપર માલ લેવેચ કરતા હોય, કે ઘણાયનો ધંધો એવો હોય કે ખાલી કમિશન એજન્ટ જ હોય, ખાલી એજન્ટ જ છે, કમિશન જ છે, માલ વેચતા નથી. બરાબર? તો આવી સ્થિતિમાં મળેલ કમિશન, બરાબર, પ્રોપર્ટીના દલાલ હોય, દલાલ બોલો, બરાબર, દલાલને દલાલી મળે કે દલાલને કમિશન મળે, દલાલી કે કમિશન, બરાબર, બે સિમિલર વર્ડ જ છે. તો કમિશન. પછી એવી જ રીતના આપણે તમે કોમોડિટી માર્કેટની અંદર જો, કોમોડિટી એટલે એગ્રી કોમોડિટી, ઘઉં છે, મકાઈ છે, બાજરી છે, ગ્રાઉન્ડનટ, મગફળી છે, તો એના દલાલ હોય, કમિશન એજન્ટ હોય. તો એ કમિશન એજન્ટ માટે કમિશન શું કહેવાય? મળેલ દલાલી કે મળેલ કમિશન આવક કહેવાય. પણ જે કારખાના વાળો એમને દલાલી ચૂકવતો હોય તેના માટે ચૂકવેલ દલાલી શું કહેવાય? ખર્ચ. ચૂકવેલ દલાલી હોય કે મળેલ દલાલી હોય, એક માટે ખર્ચ છે, એક માટે આવક છે. મળેલ દલાલી આવક છે, ચૂકવેલ દલાલી ખર્ચ છે. ખર્ચ હોય કે આવક હોય,
પ્રકાર કયો આવશે? ઉપજ ખર્ચ ખાતું. ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું જે ધંધાની આવક ગણાય. અહીંયા મળેલ દલાલી છે એટલે આવક ગણાય, મળેલ કમિશન કે. પણ ચૂકવેલ કમિશન કે હોત તો અહીંયા શું લખી નાખત? ધંધાનો ખર્ચ ગણાય. પણ પ્રકારના ખાતામાં કયો આવત? ઉપજ ખર્ચ ખાતું જ આવત. હવે નેક્સ્ટ ખાતાનું નામ જોઈએ તો ખરીદ ખાતું. તો તમે યાદ કરો, માલ અને મિલકતના ખાતામાં માલના ખાતા તમને લખાવેલા. માલના કેટલા ખાતા લખાવેલા હતા? 4 ખાતા. ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ માલ ખાતું અને વેચેલ માલ પરત ખાતું. પાછું બોલું, ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ પરત. સારો માલ ન હોય તો આપણે પાછો આપી દઈએ. વેચાણ પરત, સામેવાળો ગ્રાહક માલ બરાબર ન હોય તો આપણે વેચેલો માલ પાછો આપી દઈએ. એને કહેવાય વેચાણ પરત. તો હવે ખરીદ ખાતું, ખરીદ પરત, વેચાણ પરત ને ખરીદ પરત માલ ખાતામાં આવે. તો માલ ખાતા એટલે આખું જોડી માલ નામ લખાય માલ મિલકતના ખાતા. ખાતાનો પ્રકાર કયો? માલ મિલકત ખાતું. એમાં આવશે ખરીદ ખાતું. તો વેચાણ, ખરીદીમાં માલ આવતો હોય બરાબર, તેની સમજૂતીમાં લખાય જે ધંધામાં માલની ખરીદી સ્વરૂપે, જે ધંધામાં માલની આવક દર્શાવે છે. માલની આવક દર્શાવે છે એટલે માલ આવે છે એ અર્થમાં આવક. આવક માલ, ખરીદીમાં માલ આવે ને, અને વેચાણમાં માલ જાય, જે ધંધામાં માલની જાવક દર્શાવે. પણ ખાતાનો પ્રકાર વેચાણ ખાતામાં શું આવશે? માલ મિલકત ખાતું. કારણ કે ખરીદ ખાતું, ખરીદ પરત, વેચાણ ખાતું, વેચાણ પરત, માલ મિલકત ખાતું. માલ ખાતામાં જ આવી ગયા એટલે શું કહેવાય? માલ મિલકત ખાતું. જે ધંધામાં માલની જાવક દર્શાવે છે. માલ જાય ને, માલ વેચી નાખીએ એટલે માલ જતો હોય, અને રોકડા નાણાં, રોકડેથી વેચો તો રોકડ નાણાં આવતો હોય, બાકીમાં વેચો તો દેવાદાર પાસે આપણે એટલા લેવાના થાય. રેડી? પછી જોઈએ લાસ્ટ પાઘડી ખાતું. તો પાઘડી ખાતુંમાં જોઈએ તો પાઘડી, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક કેમાં સમજાવ્યું હતું? મિલકતની સમજૂતીમાં. તો મિલકત છે તે આ કેવી મિલકતો છે? અદ્રશ્ય મિલકતો. પણ મિલકત તો કહેવાય એટલે સમજૂતીમાં શું લખાય? માલ મિલકત ખાતું જે ધંધાની બિન ચાલુ અદ્રશ્ય મિલકત છે. તો પાઘડી કેવી કહેવાય? ધંધાની બિન ચાલુ અદ્રશ્ય મિલકત. રેડી? જોઈ ન શકીએ આપણે, અદ્રશ્ય છે. અને બિન ચાલુ ખ્યાલ જ છે તમને કે કાયમી અદ્રશ્ય મિલકત લખો. બિન ચાલુ એટલે કાયમી મિલકત છે. તો હવે ટોટલ આપણે ખાતા 1 થી 38 જોયા. અને તમે લોજિકલી વિચારીને તમારે કહેવાનું છે કે એમાં વ્યક્તિ ખાતું આવશે, કેમાં ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું આવશે અને કેમાં માલ મિલકતનું ખાતું આવશે. રેડી? હવે પછી આપણે જોઈએ ખાતાના નિયમો. અને ખાતાના નિયમો થઈ જાય એટલે આપણે આમ નોંધ સ્ટાર્ટ કરી દઈએ. તો હવે જોઈએ ખાતાના નિયમો. હવે જો આપણે ખાતાના પ્રકારો સમજ્યા બાદ ખાતાઓના આપણે ઉધાર જમાના નિયમો યાદ રાખવાના છે. ઉધાર જમાના નિયમો ઉપરથી જ આમ નોંધ અને બીજા બધા ચેપ્ટર્સ આપણા થશે. તો હવે અકાઉન્ટન્સીને આપણે કહેતા કે વિજ્ઞાન છે. નામાની વ્યાખ્યામાં સમજાવેલ ને કે નામાને વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. તો વિજ્ઞાનની અંદર જેમ નિયમ હતા, ન્યૂટનનો નિયમ, ન્યૂટનનો ગતિનો નિયમ, આઇન્સ્ટાઈનનું ઇક્વેશન, પછી હાઇડ્રોજનની સંજ્ઞા,
આવું બધું તમે ભણી ગયા. તો વિજ્ઞાનની અંદર શું હોય? નિયમ, સિદ્ધાંત. એવી રીતના નામામાં પણ નિયમ છે. તો નિયમો કેના છે? અહીંયા ઉધાર જમાના નિયમો. અહીંયા કઈ એક્સપેરિમેન્ટ નથી કરવાનો, કોઈ પ્રયોગ નથી કરવાના. ઈ ટાઈપના નિયમ તારવેલા હોય. તો આ ઉધાર જમાના નિયમો આપણે યાદ રાખવાના જ છે. આના ઉપરથી જ તમારા વ્યવહારોની આમનોંધ કરવામાં આવશે. તો હવે જોઈએ તો પહેલો વ્યક્તિ ખાતાઓના નિયમ. કેના નિયમ? વ્યક્તિ ખાતાઓનો નિયમ. તો વ્યક્તિ ખાતાઓના નિયમ જોઈએ તો એનો ઉધાર અને જમા. આપણે જે અકાઉન્ટન્સી ભણીએ છીએ તે આગળના લેક્ચરમાં જ વાત કરેલી દ્વિનોંધી નામા પદ્ધતિ ભણીએ છીએ. કઈ નામા પદ્ધતિ? દ્વિનોંધી નામા પદ્ધતિ. દ્વિનોંધી નામા પદ્ધતિ એટલે કે પ્રત્યેક વ્યવહારની ઓછામાં ઓછી બે અસર, દ્વિઅસર, ઓછામાં ઓછી દ્વિઅસર, એક ઉધાર તો એક જમા. બરાબર? બે ત્રણ અસર હોય, ચાર અસર હોય તો એ વળી શું? એ આગળ આમનોંધ કરશું ત્યારે સમજાવશું. દ્વિઅસર ઓછામાં ઓછી, પછી ખાતાને ત્રણ અસર આવતી હોય, ચાર અસર આવતી હોય. દ્વિનોંધી નામા પદ્ધતિમાં બે ત્રણ ખાતા ઉધાર થયા હોય તો એક જમા થયું હોય, એક ઉધાર થયું હોય તો બે ચાર ખાતા જમા પણ થયા હોય. બરાબર? તો મિનિમમ શું યાદ રાખવાનું? એક ખાતું ઉધાર થાય ને એક ખાતું જમા થાય. એટલે ઓછામાં ઓછી કેટલી અસર હોય? દ્વિઅસર હોય કોઈ પણ આર્થિક ધંધાના આર્થિક વ્યવહારની. તો હવે વ્યક્તિ ખાતાનો નિયમ જોઈએ તો એક ઉધારનો નિયમ હશે વ્યક્તિનો અને બીજો કયો હશે? જમાનો નિયમ. તો જો કોઈ વ્યક્તિ આપણા ધંધામાંથી લાભ લઈ જાય, સાહેબ લાભ લઈ જાય એટલે શું? આપણામાંથી માલ બાકીમાં લઈ જાય, આપણી પાસેથી નાણાં બાકીમાં લઈ જાય. આપણો સેવાકીય ધંધો હોય તો આપણી પાસેથી સેવા બાકીમાં કે ઉધારીમાં લઈ જાય, આપણી પાસેથી મિલકત બાકીમાં ખરીદી જાય. તો આવા બધા સંજોગોમાં સામેવાળો વ્યક્તિ આપને પેમેન્ટ કરતો નથી, આપને નાણાં રોકડા ચૂકવતો નથી. આથી આ વ્યક્તિ આપણા ધંધામાંથી લાભ લેનાર કહેવાય. શું કહેવાય? લાભ લેનાર કહેવાય. તો લાભ લેનાર, લાભ લેનાર વ્યક્તિ ખાતું ઉધાર. તો લાભ લેનાર વ્યક્તિઓના ખાતા શું કરવાના છે? ઉધાર કરવાના છે. તો લાભ લેનાર વ્યક્તિઓના ખાતે ઉધાર. અને આનાથી રિવર્સ, કોઈ વ્યક્તિ આપને લાભ આપે છે, આપને માલ આપે, સેવા આપે, મિલકત આપે, સામે રૂપિયા હજી લેતો નથી, બાકીમાં આપે, ઉધારીમાં આપે. આપણે કોઈ પાસેથી ઉધારીમાં માલ લઈએ, મિલકત લઈએ, સેવા લઈએ કે રોકડ લઈએ એની પાસેથી, તો એને કહેવાય લાભ આપનાર વ્યક્તિ. તો આવા લાભ આપનાર વ્યક્તિ ખાતે શું કરવાનું? જમા કરવાના. ઉધાર કેવા વ્યવહાર કરવાના? લાભ લેનાર. લાભ આપનાર ખાતું શું કરવાનું? એવા વ્યક્તિના ખાતા જમા. આ વ્યક્તિના નિયમ, વ્યક્તિ ખાતાના નિયમ છે, જોડીમાં જ હોય. જ્યાં સુધી અકાઉન્ટન્સી ભણો ત્યાં આ ત્રણ ખાતાના પ્રકારના 6 નિયમો જ ભણવાના છે, બીજું કાઈ નહીં. રેડી? પછી વાત આવે માલ મિલકતના નિયમ. માલ મિલકત ખાતાઓના નિયમ કે નિયમો. તો જેમ વ્યક્તિ ખાતાના 2 નિયમ છે, ઉધાર ને જમા, એમ માલ મિલકતના પણ 2 નિયમ. પહેલો નિયમ, માલ મિલકત. મિલકત હારે એક વધારાનું ઉમેરી દઉં છું હું, રોકડ. બરાબર? ભલે બુકમાં લખતા નથી, આપણે લખીએ
માલ મિલકત કે રોકડ. રોકડ છે ને ઈ મિલકતમાં જ આવી જાય ટેકનિકલી. તો રોકડ વ્યવહાર એટલા છે ને એટલે રોકડ આમ નોંધમાં આપણે સરળતા ખાતર લખ્યું છે, બાકી રોકડ કેમાં આવી જાય? મિલકત. અલગ રોકડ લખવાની જરૂર નથી, પણ આપણે નિયમ આમ નોંધ માટે થઈને તમને ઈઝી પડે રોકડ વ્યવહારો એટલા માટે હારે લખી નાખું છું. માલ મિલકત રોકડ આવે તો ઉધાર. જો ધંધામાં માલ આવે, જો ધંધામાં મિલકત આવે કે ધંધામાં રોકડ આવે તો શું કરવાના? એ બધા ખાતા ઉધાર કરવાના છે. માલની ખરીદી કરીએ, ખરીદ ખાતું ઉધાર થાય. મિલકત જમીન મકાન ખરીદા તો જમીન ધંધામાં આવે તો એ ખાતું ઉધાર થાય. આમનોંધમાં શીખડાવીશ. રોકડ ગલ્લામાં આવે તો રોકડ આવી ધંધામાં એટલે રોકડ ખાતું ઉધાર થાય. આ નિયમ જમાવાળો નિયમ. ધંધામાંથી માલ મિલકત કે રોકડ જાય તો જમા. રેડી? માલ જાય ધંધામાંથી, ધંધામાંથી મિલકત જાય, ધંધામાંથી ગલ્લામાંથી રોકડ જાય તો એ ખાતા શું કરવાના? જમા કરવાનું. જમીન મકાન વેચી નાખ્યા તો મિલકત ગઈ ને, તો જમીન મકાન ખાતું જાય તો જમા કરવાનું. માલ જાય, વેચીએ તો માલ વહી જાય ને, રૂપિયા રોકડા ભલે આવે તો વેચાણમાં માલ જાય તે જમા. પછી કોઈ રોકડ આવક મળે કે રોકડેથી માલ વેચીએ તો ગલ્લામાં રોકડ આવે તો રોકડ આવે તો ઉધાર. પણ કોઈ ખર્ચની ચૂકવણી કરીએ તો રોકડ જાય. મિલકત ખરીદીએ તો મિલકત આવે પણ રોકડ જાય. તો રોકડ જાય તો શું લખવાનું? જમા. આમ નોંધમાં એકદમ ફર્સ્ટ ક્લાસ સમજશું. પછી વાત આવે, અત્યારે ખાલી યાદ રાખો કે કયા ખાતે ઉધાર કરવું, ખાલી એટલું જ યાદ રાખવાનું છે. કયા ખાતે જમા કરવું, માલ મિલકત રોકડ આવે તો ઉધાર કરવું, માલ મિલકત રોકડ જાય તો જમા કરવું. ત્રીજું ખાતું કયું છે? ઉપજ ખર્ચ ખાતાઓના નિયમો. બધાના બે નિયમ છે જોડીમાં. હવે ઉપજ અને ખર્ચનો નિયમ. ખર્ચ કે નુકસાન, ખર્ચ કે નુકસાન, બરાબર? ખર્ચ નુકસાન કે ખોટ? ખર્ચ નુકસાન કે ખોટ ખાતાઓ ઉધાર થાય કે ઉધાર કરો. રેડી? સ્ટેશનરી ખર્ચ શું થાય? ઉધાર. ગાલખાત નુકસાન છે શું થાય? ઉધાર. હવે સમજાવવા મળશે તમને. ઓડિટ ફી ખર્ચ છે ઉધાર. ચૂકવેલ કમિશન, ચૂકવેલ ભાડું, ચૂકવેલ વ્યાજ શું થાય? ખર્ચ છે ઉધાર. હવે સમજાવવા માંડ્યું ને? મહેસૂલી ખર્ચ એટલે સમજાયું હતું. તો મહેસૂલી ખર્ચના ખાતાઓ શું થાય? બધા આમનોંધમાં ઉધાર થાય. હવે જોઈએ આવક, ઉપજ, નફો કે લાભ ખાતાઓ શું થાય? જમા થાય. મળેલ કમિશન, મળેલ ભાડું, મળેલ વ્યાજ, મળેલ દલાલી, મળેલ વટાવ એ બધી આવકો ઉપજ કહેવાય. ગાલખાત પરત એ બધા ખાતા શું થાય? જમા થાય. હવે તમને સમજાશે આ મહેસૂલી આવકની શું કામ લઈએ આપણે સમજૂતી લીધેલી ને અકાઉન્ટિંગ ટર્મ. હવે સમજાય આ બધું કે આ બધું અહીંયા જરૂર પડશે. રેડી? તો આ ખાતાઓના ઉધાર જમાના નિયમો છે. આટલા નિયમો તમારે કરી જ લેવાના છે, યાદ રાખી જ લેવાના છે. અને આના બેઝ ઉપરથી હવે આપણે શું આગળનું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું? આમ નોંધ. તો હવે પછીના લેક્ચરમાં આપણે કયું ચેપ્ટર સ્ટાર્ટ કરશું? આમ નોંધ. બરાબર? તો ખાતાના પ્રકાર, ખાતાના નિયમો એ ખાસ આટલા લેક્ચર સુધીનું જોઈ લેજો. પછી જ આમ નોંધ આવડશે, બાકી આમ નોંધ આવડશે જ નહીં. એટલે આ નિયમો યાદ રાખવા ખાસ જરૂરી. પછી ઓલી સમજૂતી અને પછી ખાતાના પ્રકાર હમણાં જે પ્રેક્ટિસ કરી 1 થી 38. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખી.